નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે આજનો એજન્ડા સાથે હું છું અંકિત। મા અંબાની આરાધનાનો પર્વ શરૂ થઈ ગયો છે। આજે પહેલું નોરતું છે અને નવરાત્રિમાં ગરબે ઘૂમવા સૌ કોઈ થનગની રહ્યા છે। રાજ્યભરમાં ઠેક ઠેકાણે ગરબાનું આયોજન કરાયું છે, પણ આ નવરાત્રિના રંગમાં ભંગ પડવાની શક્યતા છે। આકાશમાં બંધાતા કાળા ડિબાંગ વાદળો ખેલૈયાઓની મજા બગાડવાના ફૂલ મૂડમાં જોવા મળી રહ્યા છે, જે નવરાત્રિમાં ગાજવાની સાથે વરસવાના પણ છે। ત્યારે આ વરસાદી આફત ક્યાં ક્યાં અને કયા કયા નોરતા બગાડશે, જોઈએ આ રિપોર્ટમાં। નવરાત્રી પર આકાશી વિઘ્ન, રંગમાં ભંગ પાડશે વરસાદ, ખેલૈયાઓની બગડશે મજા। નવરાત્રી એટલે ગુજરાતનો સૌથી મનપસંદ તહેવાર। માની આરાધનાનો આ પર્વ ગરબા વગર અધૂરો છે। નવલી નવરાત્રીમાં ગરબે ઘૂમવા યુવાધન થનગની રહ્યું છે। રાજ્યમાં ઠેક ઠેકાણે ગરબાના આયોજન થયા છે। ક્યાંક પાર્ટી પ્લોટમાં ગરબાની ધૂમ જોવા મળી, તો ક્યાંક શેરી ગરબા વટ પાડી રહ્યા છે। પણ પહેલા જ નોરતાથી એક આફત નવરાત્રી પર મંડરાવા લાગી છે। આકાશમાં કાળા સફેદ હાથી આકારના વાદળો વચ્ચે લડાઈ શરૂ થઈ છે। આકાશમાં લડી રહેલા આ હાથી આકારના વાદળો ગાજવાની સાથે વરસવા પણ લાગ્યા છે। આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। અમરેલી અને અમરેલી ગ્રામ્યના કેટલાક વિસ્તારમાં બપોર બાદ મેઘાવી માહોલ જામતા ગરબાની રમઝટ પહેલા જ વરસાદ રમઝટ દેખાડી ગયો। જોકે આકાશમાં બંધાતા કાળા ડિબાંગ વાદળો ઇશારો કરી રહ્યા છે। આ વરસાદી વાદળ નવરાત્રીની મજા બગાડશે, જે આજે નહીં તો કાલે વરસશે, જે ગરબા ગ્રાઉન્ડને કાદવ કીચડમાં ફેરવી ખેલૈયાઓની મજા બગાડશે। રાજ્યના જુદા જુદા આગાહીકાર અને નિષ્ણાંતોની જુદી જુદી આગાહી છે, પણ તમામ આગાહી સંકેત આપી રહ્યા છે કે આ નવરાત્રીમાં તમારે મેચિંગ રેઇનકોટ અને છત્રી પણ રાખવી પડશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે કે નવરાત્રીમાં થશે કડાકા ભડાકા, ભારે ગાજવીજ સાથે રહેશે વરસાદ। શરૂઆતમાં હળવો, બાદમાં જોર વધશે। હમણાં વરસાદની શક્યતા જોઈએ તો નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ક્યાંક વાદળવાળું કે છાંટા થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં આવતા તારીખ 27-28 સપ્ટેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે ભારે ગાજવીજ થવાની શક્યતા રહેશે। એટલે ગાજવીજ અને વીજ પ્રપાતથી જનધને કાળજી રાખવી એ રહે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ચક્રવાતને કારણે બંગાળની ખાડીમાં ભારે હલચલ જોવા મળશે, જે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમને વધુ મજબૂત બનાવશે, જેની અસર ગુજરાતના હવામાન પર પડશે। પૂર્વના રાષ્ટ્રમાં થતા ટાઇફૂનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે। 24 તારીખની આસપાસ આ અવશેષો આવતા 24-25માં બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે। કદાચ આ લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન કે વેરમાર્ક લો પ્રેશર બને, ક્વચિત ચક્રવાત બનવાની પણ સંભાવના છે। જોકે ચક્રવાત ઓક્ટોબર-નવેમ્બરમાં બનતા હોય છે, જેના કારણે આ સિસ્ટમ લગભગ ગુજરાતમાં આવતા તારીખ 27-28 સપ્ટેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પર હવામાન વિભાગે પણ મહોર મારી છે। રાજ્યના હવામાન વિભાગે પણ નવરાત્રીમાં વરસાદી રમઝટ રહેવાની શક્યતા વ્યક્ત કરી। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેશે। आज का जो फोरकास्ट है 22 से लेकर 28 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो उत्तरीय गुजरात क्षेत्र की मध्य भाग से लेकर दक्षिण गुजरात तक जितना भी डिस्ट्रिक्ट है इसमें हल्का से मध्यम बरसात रहेगा, और सौराष्ट्र कच्छ में जो सौराष्ट्र रीजन की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। આ સાથે જ હવામાન વિભાગે હાશકારો આપતી માહિતી આપી છે। આગામી 2 થી 3 દિવસમાં વરસાદી વાદળો ગુજરાત પડતી સરકી શકે છે। ઉત્તર ગુજરાતમાંથી સાઉથ વેસ્ટ મોન્સૂનના વાદળો સરકે તેવી સંભાવના છે।
જો કે જતા જતા પણ આ વાદળો ભીંજવી શકે છે. अभी और भी फेवरेबल है. अगले 2-3 दिन में गुजरात की और भी कुछ क्षेत्रों से साउथ वेस्ट मानसून विड्रॉल हो जाएगी. આમ હાલ નવરાત્રી પર વરસાદી વિઘ્ન ચડી આવ્યું છે અને આફતના વાદળો પહેલા નોરતાથી જ પોતાની અસર દેખાડવા લાગ્યા છે, જેના કારણે નવરાત્રીમાં ખેલૈયાઓનો મૂડ બગડી શકે છે. પણ જેવી રીતે મેઘરાજા માનવા માટે તૈયાર નથી, તેમ ખેલૈયાઓ પણ માનવા માટે જરાય તૈયાર નથી, જે પલળતા પલળતા પણ ગરબે ઘૂમવા તૈયાર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.